મિત્રો, આજે હું છું તમારી જોડે જયકુમાર અમીન અને તમને જે મારી પાછળ દેખાઈ રહ્યું છે જે બોર્ડ હિન્દુ સમાજ હેમિલ્ટન, બરાબર. તો આજે હું આ હિન્દુ સમાજના ટેમ્પલ પર આવ્યો છું જન્માષ્ટમીની રાત્રે, એટલે મિડ નાઇટે, કે જે આ લોકો જે મસ્ત પેલો જે કૃષ્ણ જન્મોત્સવ હોય છે એ ઉજવે છે, બરાબર. તો આજે જોવા માટે હું આવ્યો છું. આ મારી પાછળ તમને નવું રંગાયેલું, નવું પેઇન્ટ થયેલું તમને ટેમ્પલ જોવા મળે છે. તો દેખો અને એન્જોય કરો. અને હું તમને આજે આ વ્લોગમાં બતાવીશ કે કેટલું મસ્ત આયોજન કરે છે આ લોકો અને કેટલું મસ્ત રીતના આ લોકો જોવે છે અહીંયા, બરાબર. તો આપણે આ બધું જ વ્લોગમાં દેખીશું, કેવી રીતના મસ્ત આયોજન થાય છે, કેવી રીતના અહીંયા સેલિબ્રેશન થાય છે કૃષ્ણ જન્મોત્સવનું. અને તમને બધાને જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ, બરાબર. તો બસ હવે આ રહ્યો એન્ટ્રન્સ, એટલે હિન્દુ સમાજના હેમિલ્ટનના જે ટેમ્પલ છે એની અંદર આપણે જઈએ અને દેખીએ કે અંદર કેવું આયોજન કર્યું છે, કેવું મસ્ત આયોજન કર્યું, રાઈટ. એક રૂમ બનાવેલો હોય છે જેની અંદર બધી વસ્તુ મૂકેલી દેખાય. આપણે તમે જેકેટ લઈને આવો ને તો વિન્ટર સિઝનમાં તમે જેકેટ મૂકી શકો. અને અહીંયા ચપ્પલ મૂકવાની સ્પેશિયલ સગવડ કરેલી છે, એટલે તમે આવી રીતના આમ પોતાના ચપ્પલ સિક્યોરલી અહીંયા મૂકી શકો છો, બરાબર. પછી તમે એમાંથી બહાર નીકળો એટલે ચપ્પલ લડક્યા હોય એટલે હેન્ડ વોશ બી કરવા જ પડે. બેઝિન બી અહીંયા મારી પાછળ છે. નીચેના ડાઇનિંગ હોલમાં એમ કેવું બધું હોય છે. અહીંયા ટેમ્પલ બનાવ્યું છે, ખૂબ સારું એવું બનાવ્યું છે અને પબ્લિક આવે છે અહીંયા. જુઓ અહીંયા નીચે બેસવાની પણ સગવડ હોય છે, એટલે બધી પબ્લિક જ્યારે નીચે બેસીને ખાવું હોય નીચે બેસીને ખાઈ શકે. અને અહીંયા ડાઇનિંગની એરિયા હોય છે ને, ડાઇનિંગ ટેબલ બધું મૂકેલું હોય છે. તો ખૂબ સારું આયોજન કરેલું છે, રાઈટ. હવે ફરી પાછો આ પ્રસાદ ખાઈને ઉપર જઈશ અને ઉપર જઈને ફરી પાછો સત્સંગમાં એન્જોય કરીશ. મારી જોડે અત્યારે આ મિશ્રી છે અને અહીંયા માખણ છે. મિશ્રી મસ્ત રીતના ખાધી. અને મારી પાસે દેખો તમે બચ્ચાઓ મારી પાસે આજુબાજુ ફર્યા કરે છે, તમને માખણ ખાવું છે એવું લાગે. બહુ મસ્ત લાગે છે આ માખણ અને મિશ્રી. હવે મને ખબર પડી કે કૃષ્ણ ભગવાન માખણ પાછળ આટલા માટે ગાડા કેમ હતા. તો જુઓ આ મિશ્રી કેટલું મસ્ત લાગે ને. મારી આંગળીઓ છે ને હું ચાટતો રહી જાઉં એવું લાગે ને મને.
એટલે મિત્રો મસ્ત સારી એવી રંગોળીનું આયોજન કર્યું છે અહીંયા. મારી પાછળ તમે દેખી રહ્યા છો કે કેટલું મસ્ત દેખાય છે નહીં? આ પેલું ફૂલોને બધું લાગેલો, ભલે હું કહું તો આર્ટિફિશિયલ છે ફૂલો, પણ બધા ફ્લાવર્સ એટલા મસ્ત લાગી રહ્યા છે. આજે માળા બનાવી છે એનાથી, રાઈટ? અને અહીંયા ઉપર બહુ ઘોંઘાટ થાય છે એટલે મારો અવાજ નહીં સંભળાતો, એટલા માટે હું બહાર આવ્યો છું આ વિલોગ એડિટિંગ કરવા માટે, બોલવા માટે, વિલોગમાં બનાવવા માટે, બરાબર? તો હવે ઉપર ફરી પાછો જાઉં છું અને સત્સંગ હોલમાં બેસું છું અને સત્સંગ હોલમાં બેસીને જે કંઈ થાય છે એને એન્જોય કરવાનો ટ્રાય કરું છું, બરાબર? તો સૌને બધાને જય શ્રી કૃષ્ણ. વિલોગ કન્ટિન્યુ રહે છે અને કન્ટિન્યુ વિલોગમાં આપણે મળીએ છીએ, બરાબર? क्योंकि हालांकि
કથા સાંભળવાની આઈ થિંક અડધો કલાક જેવી કથા ચાલશે ભગવાન શ્રી કૃષ્ણનો પ્રાગટ્ય દિવસ એટલે રાતના મિડનાઇટ થઈ છે અને 12 વાગ્યા છે અને 12 વાગે કમ્પ્લીટ પ્રાગટ્ય થઈ ગયું છે. એક નાના બેબી તરીકે લોકો લઈને આવ્યા છે અને કોઈક યજમાન તરીકે આવ્યું હશે કે જેણે ડોનેશન આપ્યું હશે અને આજનું જમણવાર પણ આપ્યું હશે. તો એ માણસ એમના પોતાના બેબીને રેડી કરીને લઈને આવ્યું છે અને જેમ સેમ ટુ સેમ જેમ પેલી રીતના કેવી રીતના આપણે પેલું નાગની ઉપર હોય ને એવી રીતના લઈને આવે ને સેમ ટુ સેમ એવી રીતના લઈને આવ્યા છે અને મેં તમને વિડીયો બતાવ્યો છે. હવે વિડીયોમાં જેવી રીતના બતાવ્યું છે સેમ ટુ સેમ એવું થયું છે. તો હવે બીજું કીર્તન ચાલે છે, કીર્તન જોઈએ અને થોડીક વાર સુધી સત્સંગ ચાલશે. તો આ જે ભીડ દેખાઈ રહી છે પ્રાગટ્ય થયા પછીની ભીડ છે.
બધા પારણું ઝુલાવવા માટે જાય છે. અત્યારે પારણાનો પ્રોગ્રામ પણ અત્યારે આજે જ છે અને બધા હિંચકો જે મૂક્યો છે, જે કૃષ્ણ ભગવાનનો હિંચકો છે, કૃષ્ણ ભગવાનનું સ્ટેચ્યુ મૂક્યું છે, એ હિંચકાને બધા ઝુલાવે છે અને આરતી થઈ ગઈ છે. હવે આજનો પ્રોગ્રામ અહીંયા સમાપ્ત થાય છે. હિન્દુ સમાજ હેમિલ્ટન મંદિરે આવ્યો જન્માષ્ટમીના સેલિબ્રેશનમાં. फेक कर रहा है दंडवत प्रणाम करो, ऐसे नहीं, दंडवत प्रणाम करो बोलो. हाँ, करना तो प्रॉपरली करो. हाँ. તો હવે જે ઝૂલો ઝૂલાવાનો હતો, જે પારણું ઝૂલાવાનું હતું, આ બધો પ્રોગ્રામ પૂરો થયો. હવે મંદિરમાં લાઇટ ધીમે ધીમે બંધ થવા લાગી છે, એટલા માટે હવે બધા પ્રસાદ લઈને ધીરે ધીરે નીચે જઈશું અને પોતાના ઘરે જઈશું. वो कृपया जल्द से प्रसाद लेकर नीचे जा सकता है. थैंक यू. જોયું, અનાઉન્સમેન્ટ થઈ ગઈ છે કે પ્રસાદ લઈને નીચે જાઓ, એટલે હવે અહીંયા રોકાશો નહીં. હા, અત્યારે થયા છે રાતના 1:45. મસ્ત સ્વીટ મળ્યું છે પ્રસાદમાં. યુટ્યુબર સો મસ્ત પ્રસાદમાં સ્વીટ મળ્યું છે અને લાઇટ બધું બંધ થઈ ગયું છે, એટલે હવે આપણે ઓમ બોલીએ અને ઓમ બોલીને આપણે જવાનો પ્લાન કરીએ. બરાબર? તો બધાને હજુ બીજો કાલે એક પ્રોગ્રામ છે, એનું પણ તમને હું હાઇલાઇટ બતાવીશ એક વિડીયોમાં, તો એ પણ દેખીએ. અને ત્યાં સુધી બધાને હેપી જન્માષ્ટમી, ગુડ નાઇટ, શુભરાત્રી.